નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ તાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। તાપી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર વડોદરાના સંયુક્ત ઉપક્રમે સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસપોર્ટ બનાવવા, વિદેશ અભ્યાસ અને વિદેશમાં નોકરીની તકો વિશે માર્ગદર્શન આપવા માટે ઓવરસીઝ સેમિનાર યોજાયો હતો, જેમાં સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢના 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। નાગરિકોને ઘર આંગણે સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી આપતી તાપી જિલ્લાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા કુકરમુંડાના બાલંબા ગામે પહોંચી હતી। બાલંબા ગામે વિકસિત ભારત યાત્રા પહોંચતા ગ્રામજનોએ યાત્રાને હર્ષભેર આવકારી લીધી હતી। તેમજ ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતની વિશેષ ઉપસ્થિતિમાં મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભો એનાયત કરાયા હતા। કલવણ તાલુકાના ચુનાવાડી અને હલમુંડી ગામે વિકસિત ભારત સંકલ્પ રથને ગ્રામજનો દ્વારા ઉષ્માપૂર્વક આવકારવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ધારાસભ્ય મોહન કોકણીના હસ્તે વિવિધ યોજનાના લાભો વિતરણ કરવામાં આવ્યા હતા। સોનગઢ તાલુકામાં આવેલ ગુણસ્દા ખાતેની મા એન્ડ ફેમિલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સંદીપ ચંપકલાલ મહાજન નામના દર્દીનું ઓપરેશન બાદ મોત નીપજ્યું હતું। 11 વાગે યુવકનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને 3.5 થી 4 કલાકના અરસામાં યુવકને ખેંચ આવી હતી અને ત્યારબાદ તેનું હૃદય બંધ થઈ જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું। ત્યારે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। યુવકનું અચાનક મોત થઈ જતાં યુવકના મોટા ભાઈ અને તેમના ભાણિયાએ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી હતી અને પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરી હતી તેમજ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી। સાપુતારા ખાતે હનુમાનજી મંદિરના લોકાર્પણના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા આદિવાસી આગેવાન છોટુ વસાવા અને મહેશ વસાવા વિરુદ્ધ આક્ષેપો કરાયા હતા, જેને લઈને ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના અને આદિવાસી સમાજ દ્વારા તાપી જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી। ફુલવાડી કુકરમુંડા ગ્રુપ ગ્રામ પંચાયતના હાલના સરપંચ અને માજી સરપંચ દ્વારા સફાઈ અને સ્વચ્છતાની યોજનાઓમાં ગેરરીતિ આચરેલ હોવાની ફરિયાદ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને સરપંચને પદ પરથી દૂર કરવામાં આવે તેવી માંગ સાથે ગાંધીનગર ગ્રામ્ય વિકાસ કમિશનરને સંબંધિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તાપી જિલ્લા પોલીસ દ્વારા જપ્ત કરેલ જથ્થાનો નાશ કરવામાં આવ્યો। વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમ નજીક તાપી પોલીસે 1,73,00,000નો દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી। ગુજરાત સરકારના સ્વચ્છતા અભિયાન હેઠળ તારીખ 20/11/2023 થી તારીખ 20/12/2023 સુધી તમામ પોલીસ સ્ટેશન, કચેરી, આઉટપોસ્ટ ખાતે સ્વચ્છતાનું અભિયાન રાખવામાં આવેલ છે। જે અનુસંધાને આજ રોજ વ્યારાથી બારડોલી જવાના રોડ ઉપર બાજુ પર રસ્તા ઉપર એક જે બંધ રોડ છે તેમાં વિદેશી દારૂનું નાશ કરવાનું અભિયાન ચાલુ કરવામાં આવેલ છે, જેમાં વિદેશી દારૂના 759 કેસો, વિદેશી દારૂની 1,41,658 બોટલ અને કુલ કિંમત 1,34,34,874 રૂપિયાના મુદ્દામાં નાશ કરવામાં આવેલ છે। આ નાશ કરવાના અભિયાનમાં એસડીએમસી વ્યારા, એસડીએમસી નિઝર તથા નશાબંધીના અધિકારીઓ પણ સામેલ છે અને આ બાબતે યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ તાપી ન્યૂઝ, તાપી।